નમૂનો 3 ટેસ્ટના પરિણામો. સર્વિક્સના કોષોનો નમૂનો લઈ લેવામાં આવ્યા પછી તેને સ્ક્રીનિંગ લેબોરેટરીમાં એક કાચની જાડી તકતી પર મોટાભાગે પ્રક્રિયા કરીને આવરણની જેમ પાથરવામાં આવે છે અને તેને માઇક્રોસ્કોપ નીચે તપાસવામાં આવે છે. તેમાં ખાસ પ્રકારની ડાઈ ઉમેરવામાં આવે છે જેથી જો કોઈ કોષોમાં અસાધારણતાઓ હોય તો તે ઓળખી શકાય. જો સ્ક્રીનિંગ સાયટોલોજી નમૂનામાં કોષોની કોઈ અસાધારણતાઓ દેખાય તો તે સૂચવે છે કે ફેરફાર પામીને છેવટે સર્વિક્સના કેન્સરમાં પરિણમી શકે તેવા કોષો તેમાં હાજર છે. સાયટોલોજી નમૂનાની તપાસમાં જોવા મળેલી કોષોની અસાધારણતાઓને નજીવા ફેરફારો તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે તે એવા કોષોના ફેરફારો હોઈ શકે જેમાંથી કેન્સર થઈ શકે છે, પરંતુ તે સોજાને કારણે હોય એવું પણ બની શકે. અથવા તો તેને ડિસ્કેરિયોસિસ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ એવો થાય કે લેબોરેટરીના માનવા પ્રમાણે કેન્સરમાં પરિવર્તન થઈ શકે તેવા તે ફેરફારો છે. કોષોમાં થયેલા ફેરફારોના ચોક્કસ પ્રકાર અને અગત્યતા નક્કી કરવા માટે સર્વિક્સમાંથી કોષોનો નમૂનો લઈને તપાસ કરવી પડે છે, જેને સર્વિક્સ બાયોપ્સી કહેવાય છે. ડિસ્કેરિયોસિસને 3 ક્રમોમાં વહેંચી દેવામાં આવ્યું છે: હળવું માઇલ્ડ, મધ્યમસર મોડરેટ અને ગંભીર સિવિયર. અને મુખ્યત્વે તે પરિણામ સ્વરૂપે કરવામાં આવતી બાયોપ્સીના પરિણામોમાંથી મળનારી સંભવિત અસાધારણતાઓના ક્રમ અનુસાર હોય છે, જેને સર્વિકલ ઇન્ટ્રાએપિથેલિયલ નેઓપ્લેઝિયા ગ્રેડ 1, 2 અને 3 તરીકે ઓળખવામાં આવે છે અને મોટાભાગે તેને ટૂંકમાં CIN 1, 2 અને 3 કહેવાય છે. CIN 1 સૌથી ઓછા અસાધારણ કોષો છે અને CIN 3 સૌથી વધારે અસાધારણ.